ધોરણ 8 પાઠ બીજો સમય સંખ્યાઓ રેશનલ નંબર્સ. આમાં આપણે સંખ્યાઓ આ પાઠમાં સંખ્યાઓ વિશે આપણે જ્ઞાન મેળવવાનું છે. કયા કયા પ્રકારની સંખ્યા હોય એને શું કહેવાય આ બધું મેળવવાનું શીખવાનું છે આપણે. બરાબર. તો માં પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n વડે દર્શાવવામાં આવે છે. અંગ્રેજી મૂળાક્ષરના n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવશે કે જે સંખ્યાઓ 1 થી શરૂઆત થઈ અનંત સુધી જતી હોય, એટલે 1 2 3 થી અનંત સુધી. શરૂઆત ક્યાંથી? 1 થી. આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. બીજો પોઈન્ટ એમાં પ્રાકૃતિકમાં કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા આપણે કઈ છે તો 1. મુદ્દો ત્રીજો એમાં પ્રાકૃતિક સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય. 1 થી શરૂઆત થાય, આપણે ગણતરી બધી ક્યારથી થાય? 1 થી. તો પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે. અને તે ખાસ નોંધ, તે ધન પૂર્ણાંકો પણ કહેવાય છે. પોઝિટિવ. પ્રાકૃતિકમાં કોઈ દી ઋણ પૂર્ણાંક આવતા નથી, ધન પૂર્ણાંક જ આવે. તે 1 થી શરૂઆત થઈ 1 2 3 થી અનંત જાય છે, એટલે તે કહેવાય છે અસંખ્ય છે. અનંત સુધી જાય એટલે તે સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય. બીજો મુદ્દો આપણે એમાં જોઈએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓની જેમ પૂર્ણ સંખ્યા છે એ 0 થી શરૂઆત થશે. પૂર્ણ સંખ્યાને આપણે અંગ્રેજી મૂળાક્ષર z દ્વારા ઓળખીએ છીએ. z એ 0 થી ચાલુ થશે. 0 1 2 3 થી અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ જાય છે. પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની પૂર્ણ સંખ્યા આપણે કહીએ તો 0. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 થી શરૂઆત થઈ અનંત સુધી જાય એટલે તે પણ અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાની જેમ સેમ ટુ સેમ બે અસંખ્ય છે, પણ પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય જ્યારે પ્રાકૃતિક 1 થી. હવે એવા ઋણ પૂર્ણાંકો. ઋણ પૂર્ણાંક એટલે માઇનસ. ઋણ એટલે -1 2 3 થી માઇનસ અનંત સુધી જાય. આ બધા ઋણ પૂર્ણાંકો છે, તે પણ અસંખ્ય છે. આ બધા ઋણ પૂર્ણાંકો એ પણ અસંખ્ય છે. પછી એવા પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ કોણ આવશે? આગળ આપણે જોયું પ્રાકૃતિક, પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. પણ પૂર્ણાંક સંખ્યામાં એમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, આ સમૂહના પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. ત્રણેય આવી જાય. ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, આ રીતના પૂર્ણાંક સંખ્યાઓને કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. બરોબર. અપૂર્ણાંક કેને કહેવાય? કે જેમાં અંશ અને છેદ હોય. પૂર્ણાંક સંખ્યામાં અંશ છેદ ના વપરાય, પણ અપૂર્ણાંકમાં શું હોય કે અંશ અને છેદ ધરાવતો હોય. ઉપરનો હોય અંશ કહેવાય ને નીચે હોય છેદ. 1/2, 2/5, 3/7, 4/8. આ બધા ધન પૂર્ણાંકો છે, અપૂર્ણાંકો છે. અપૂર્ણાંક ખરા પણ કેવા? ધન છે, પોઝિટિવ અપૂર્ણાંક છે. જ્યારે આગળ માઇનસની નિશાની એમાં કરી દઈ તો દરેક ઋણ અપૂર્ણાંકો કહેવામાં આવે છે. 1/2 માં અંશ 1, જો કીધું ને અંશ શું છે? 1 અને છેદ 2 છે. એવી જ રીતના -3/5 માં અંશ -3 અને છેદ 5 થાય છે. આ અપૂર્ણાંકની વાત થઈ. ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. ઉપર હોય એને અંશ કહેવાય, નીચે હોય ને છેદ કહેવાય. એ જ રીતના માઇનસ હોય ત્યારે. હવે એવા દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવા હતા. ધોરણ 5 માં શીખી ગયા. અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર અને દશાંશ અપૂર્ણાંકનું અપૂર્ણાંકમાં રૂપાંતર જોઈએ આપણે. એ દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળા. 0.5, -0.2, 1.3, 2.25. આ બધા દશાંશ અપૂર્ણાંક કહેવાય જેમાં પોઈન્ટ આવતા હોય.
એ માઇનસ હોય કે પ્લસ હોય. હવે જોઈએ દશાંશ અપૂર્ણાંકને નીચેની રીતે પણ દર્શાવી શકાય છે. 0.5 એટલે જે પોઈન્ટની પાછળ 5 છે એટલે 5 લખને કૌંસમાં. પોઈન્ટની પાછળ કેટલા અંક 1 તો 1 મીંડું લગાડી દેવાનું એટલે 10 થઈ ગયા. આગળ એકડો કરી નાખવાનો. એ જ રીતના 1.3 છે તો આ પોઈન્ટ કાઢી લીધો એટલે 13 થઈ ગયા. 13 ને ઉપર લખ નાખવાના. પોઈન્ટ ગાયબ કરી દીધો આપણે એટલે શું થયું પોઈન્ટ પાછળ કેટલા છે 1 છે તો 1 મીંડું લગાડી દેવાનું એટલે 10 થઈ ગયા. માઇનસ 0.2 છે એટલે -2 બરોબર. પોઈન્ટ કાઢને કરેલો -2 અને પોઈન્ટ પાછળ 2 એક જ અંક છે એટલે 1 મીંડું એટલે 10 થઈ ગયા. હવે 2.25 છે એક્ઝામ્પલમાં જોઈ દો 2.25 છે એટલે પોઈન્ટ કાઢને એટલે 225 થઈ ગયા. એને અંશમાં મૂક્યા. પોઈન્ટ પછી કેટલા અંક 2 અંક તો 2 મીંડા લગાડ્યા 100 થઈ ગયા. આ રીતના દશાંશ અપૂર્ણાંક લખી શકાય છે. આમ કોઈ પણ સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. ક્યારે અપૂર્ણાંક હોય ત્યારે. p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી સમય સંખ્યામાં p ઉપર છે એ શૂન્ય ધન કે ઋણ પૂર્ણાંક ઉપરના છે અંશ છે એ કા શૂન્ય હોય ધન હોય કે ઋણ પૂર્ણાંક આ ત્રણમાંથી ગમે હોઈ શકે. જ્યારે q તો હંમેશા નીચે છેદ હોય એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. નોંધ કહેવાય બરોબર. આમ પૂર્ણાંકો અને અપૂર્ણાંકોના સમૂહને જ સમય સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણાંક એ આવે અને અપૂર્ણાંક આવે બે ભેગા થાય બેનો શું થાય સરવાળો એનો સમૂહ જ સમય સંખ્યા કહેવામાં આવે છે. આપેલ સમય સંખ્યા p ના છેદમાં q માં જો p ધન પૂર્ણાંક હોય તો ધન સમય સંખ્યા મળશે. દાખલા તરીકે p એટલે અંશ બધા દરેક અંશ કેવા છે પોઝિટિવ પ્લસ છે તો સમય સંખ્યા કેવી થાય ધન થાય. દાખલા તરીકે 1/2 2/3 2/5 5/7 2/10 અને 5 આમ અનંત સુધી જે એક્ઝામ્પલ લેવો હોય. જો p ઋણ છે એટલે અંશ ઋણ હોય તો ઋણ સમય સંખ્યા મળશે એટલે -2 -5 ઉપરના -5 -3 11 -20 અંશ કેવો હશે p કેવો હશે ઋણ તો ઋણ સમય સંખ્યા મળે. છેદ તો હંમેશા ધન જ રહેવાનો છે જ્યાં આપણે વાંચ્યું એ પ્રમાણે એટલે પાકું કર્યું. જો p શૂન્ય હશે કે અંશ શૂન્ય હોય જ્યારે પણ p એટલે અંશ શૂન્ય હશે તો એ શૂન્ય સમય સંખ્યાઓ દાખલા તરીકે શૂન્ય હશે તો એનો જવાબ શૂન્ય થશે. દાખલા તરીકે અહીં 1/2 છે બરોબર. અહીંયા 0/2 લઈએ ને આપણે તો એનો જવાબ 0 મળે. અંશ શૂન્ય એટલે જવાબ શૂન્ય બીજું કંઈ નહીં. રેડી આગળ વધીએ. હવે એવું વિરોધી સંખ્યા. વિરોધી એટલે આપણી સામે આપણે દાખલા તરીકે પોઝિટિવ સારો વ્યક્તિત્વ દેતા હોય અને અમે કોઈક બીજું ખરાબ દેતું હોય તો એ વિરોધી કહેવાય. માઇનસ પ્લસ વિરોધી એટલે માઇનસ પ્લસ. જોઈએ વિરોધી સંખ્યા 2/5 એવી કઈ સંખ્યા ઉમેરીએ જે પરિણામ શૂન્ય મળી જાય. 2/5 માં એવું શું ઉમેરી દઈ પ્લસ કરી નાખીએ કે જવાબ શૂન્ય મળે. તો દરેક સંખ્યા માટે હંમેશા એક એવી સંખ્યા મળે કે જે તે બંને સંખ્યાઓનો સરવાળો કરતા શૂન્ય થાય. આવી સમય સંખ્યાઓ એકબીજાને વિરોધી કહેવાય છે. દાખલા તરીકે આપણે લઈ 2/5 અને પ્લસ સરવાળો કર્યો -2/5 તો ઓછે વત્તે ઓછા 2 માંથી 2 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 ઇક્વલ ટુ શું થઈ ગયું 0 થઈ ગયું. તેથી જ 2/5 અને -2/5 એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. આ પ્લસ છે ને આ માઇનસ છે. આ બેયનો સરવાળો કરો એટલે જવાબ હંમેશા શૂન્ય મળે. એ રીતના જોયું સેમ ટુ સેમ જ છે. અંશમાં 1 છે છેદમાં 3 છે પણ આ પ્લસ છે ને આ માઇનસ છે બરાબર શું થઈ ગયા 0. તેથી 1/3 અને -1/3 એકબીજાની વિરોધ સંખ્યા કહેવાય છે. એ જ રીતના આ માઇનસ અહીંયા બીજા સ્થાને હતું એને આગળ લીધું છે. -4/7 વત્તા 4/7 બીજો કાંઈ ફેર કર્યો નથી આગળ પાછળ કર્યું પણ થાય તો શું સરવાળો આ ઓછે વત્તે ઓછા 4 માંથી 4 જાય એટલે 0 7 માંથી 7 જાય 0 0 એટલે 0. તેથી -4/7 અને 4/7 એકબીજાના વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. પ્લસ માઇનસ હોય એકબીજા એ વિરોધી સંખ્યા યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ આપણે વ્યસ્ત સંખ્યા ઉલટ સુલટ. દાખલા તરીકે આપણે પહેલા માળમાં રહેતા હોય અને આપણે બીજે માળે જઈએ બીજા માળવાળા પહેલા માળે આવે
તો એને કહેવાય વ્યસ્ત સંખ્યા. ઉપર નીચે એને કહેવાય વ્યસ્ત સંખ્યા. 3 ને એવી કઈ વડે ગુણીએ તો બંનેનો ગુણાકાર 1 આવે. કે 3 ને ગુણ્યા કરીને તો શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા હોય એવી સમય સંખ્યા કહેવાય જેથી બંનેનો ગુણાકાર 1 થઈ શકે. એ સંખ્યાઓને એકબીજાને વ્યસ્ત કહેવાય. દાખલા તરીકે 2 છે, 2 તો 2/1 તો છે જ, પૂર્ણાંક સંખ્યા છે. 2/1 આપણે લખતા નથી પણ 2/1 હોય છે ખરી. ક્રોસમાં એનું આપણે વ્યસ્ત કર્યું. વ્યસ્ત કરશું એટલે ઊંધું. અહીંયા 2/1 આપણે કહેતા હતા ને, તો 1 હતો એ ક્યાં ઉડી ગયો? ઉપર. અને 2 ક્યાં ગયા? છેદમાં. બરોબર. હવે આ 2 ઉડી ગયા, છેદ ઉડાડી દીધા આપણે, અંશને છેદ, એટલે વૈધા કેટલા? 1. તો જવાબ શું મળ્યો? 1. આમ અહીં 2 અને 1/2 એકબીજાને વ્યસ્ત સંખ્યા કહેવાય છે. ઉલટ સુલટ, ઉપર હોય નીચે, નીચે હોય ઉપર. 2 ની વ્યસ્ત સંખ્યા 1/2. હવે 1/2 ની વ્યસ્ત સંખ્યા શું થાય? 2. એ જ રીતના એક્ઝામ્પલ બીજું લીધું છે. 1/5 ગુણ્યા 5 બરાબર 1. અહીં 1/5 અને 5 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. જો અહીંયા આ ઉદાહરણ બહુ મસ્ત છે. -4/7 ગુણ્યા -7/4. હવે કાઉન્સ આપણે ખોલી નાખીએ એટલે આ 4 ઉડી ગયા, 7 ઉડી ગયા. -1 ગુણ્યા -1 બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ જાય. અહીં -4/7 અને -7/4 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવાથી, આ નોંધ છે ખાસ, કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો તેની શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે જ નહીં, શૂન્ય જ થઈ જાય. ગમે એવી સંખ્યાને તમે શૂન્ય ગુણાકાર કરો એટલે જવાબ શૂન્ય જ મળે છે. તો આ તો સમય સંખ્યાઓની આપણે થિયરી. આના પછી આપણે આના સ્વાધ્યાય કે ખાલી જગ્યાઓ, અને આમાં ખાસ એક સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું શીખવાનું છે આપણે આ પાઠમાં. એના પછીના ભાગમાં હું તમને શીખડાવું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આ માહિતી તમને ડિટેલ અપડેટ મળે જ રાખશે. એમાં બાજુમાં બેલની નિશાની છે જેથી નોટિફિકેશન મળતું રહેશે. જેવું હું અપલોડ કરીશ એટલે તમને લોકોને ખ્યાલ પડી જાય છે.